નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા પેરેલ ફ્લોની ટીમને બાતમી મળી હતી કે મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરત ખાતે છે. આ બાતમીને આધારે પેરોલ ફ્લોની ટીમે આરોપીને બાતમીવાળી જગ્યાએથી ઝડપી વધુ તપાસ માટે મોઢેરા પોલીસને સોંપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા પેરોલ ફ્લોની ટીમ સુરત ખાતે તપાસમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરતના શ્યામ વૃંદાવનમાં હાજર છે. ઉક્ત બાતમીને આધારે પેરોલ ફ્લોની ટીમે બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી આરોપી દિવ્યેશ રમણીકભાઈ લાડાણી રહેવાસી સુરત, મૂળ રહેવાસી જામ જોધપુરના વસાજાડિયાવાળાને ઝડપી લીધો હતો. આરોપીને ઝડપી મોઢેરા પોલીસને સોંપી વધુ તપાસની તજવીજી હાથ ધરી છે. વિજાપુર શહેરમાં આવેલ મકરાણી દરવાજા પાસે આવેલી 22 વર્ષ જૂની મુખ્ય પાણીની પાઇપલાઇન લીકેજ થવાને કારણે દોશીવાડા, મકરાણી દરવાજા, પોલીસ લાઇન, બાલ્યો માડ, અશરફી ચોક, સુથારવાડો, વૈદનો માડ, ચિસ્તીવાડા, બંગલા અને શેખાવાડો સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. નગરપાલિકા દ્વારા લાલ દરવાજાની પાણીની ટાંકીમાંથી સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા વિભાગના અધિકારી પાર્થ પટેલે કહ્યું કે ઓવરહેડ ટાંકીઓ પર પાણી ચઢાવતી મુખ્ય લાઇન 22 વર્ષ જૂની છે અને લોખંડની પાઇપલાઇનના લીધે કાટ લાગવાથી લીકેજ થાય છે. ઊંઝા શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ એપીએમસી ખાતે ઊંઝા વિધાનસભા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એક વર્ચ્યુઅલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા એપીએમસીના હોલ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ 21 ઊંઝા વિધાનસભામાં ટુ-વે માધ્યમથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ વર્ચ્યુઅલ કાર્યશાળામાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ઉપરાંત ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, ઊંઝા પાલિકા પ્રમુખ જિજ્ઞાસાબેન પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ સહિતના હોદ્દેદારો, કોર્પોરેટરો, તાલુકા પંચાયત સદસ્યો અને બૂથ પ્રમુખો સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. દેવ દિવાળી નિમિત્તે વિસનગર શહેરના સવાલા દરવાજા નજીક આવેલા અતિ પ્રાચીન ખારીવાવ મહાકાળી માતાજીના મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિર 251 દીવડાની રોશનીથી જળજળી ઉઠ્યું હતું. આશરે 1000 વર્ષ જૂના મનાતા આ ખારીવાવ મહાકાળી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ દિવાળીની ઉજવણી કરાઈ હતી. મંદિરને રંગબેરંગી રોશની અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ખારીવાવ વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. રાત્રિના સમયે મંદિરમાં ઉમિયાધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભાવિકોએ મહાકાળી માતાના આશીર્વાદ મેળવવા આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો. છત્તીસગઢ જોહર પાર્ટીના અધ્યક્ષ અમિત બધેલ દ્વારા એક વિડીયોમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમિત બધેલ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે અમિત બધેલે તારીખ 26 ઓક્ટોબર 2025ના રોજ રાયપુરમાં એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં તેમણે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન વરુણદેવના અવતાર અને શ્રદ્ધાના પ્રતીક ઝૂલેલાલ ભગવાન માટે અત્યંત અપમાનજનક શબ્દો વાપર્યા હતા. બધેલે માત્ર ઈષ્ટદેવનું જ નહીં પરંતુ સમગ્ર સિંધી સમાજનું પણ અપમાન કર્યું છે. તેમણે સમસ્ત સિંધી સમાજને પાકિસ્તાની સિંધી કહીને અપમાનિત કર્યા છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમિત બધેલની આ ટિપ્પણીઓથી ભારતના સમસ્ત સિંધી સમાજની સાથે કરોડો ધર્મપ્રેમી નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પાટણ જનરલ સિંધી પંચાયતના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સિંધી સમાજે કલેક્ટરને વિનંતી કરી છે કે અમિત બધેલે સામાજિક એકતા અને શાંતિભંગ કરી ભાઈચારાની ભાવનાને દુભાવી તેમજ ધાર્મિક અને જાતિ અશાંતિ ફેલાવવા લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આથી તેમની વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધીને યોગ્ય કાયદેસરના પગલાં લેવામાં આવે. પાટણની જીએમઈઆરએસ હોસ્પિટલ ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. બ્રેન્ડેડ જાહેર કરાયેલા 55 વર્ષીય દીપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કાર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો, જેના થકી 3 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલ અંગદાનની ઝુંબેશ વચ્ચે આ ઘટના 6 નવેમ્બરના રોજ બની હતી.
55 વર્ષીય દીપકભાઈ ભવાનભાઈ પરમારને તારીખ 6 નવેમ્બરના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમયે તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. દીપકભાઈ તરફથી તેમનું લીવર અને કાર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું. તેમના આ નિર્ણયને કારણે 3 લોકોને નવું જીવન મળ્યું છે. આ અંગદાન ધારપુર હોસ્પિટલ માટે એક પ્રેરણાદાયી પહેલ બની છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.